રાજુ કરપડાએ કર્યો મોટો ખુલાસો। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે આંદોલન પણ કર્યું હતું અને ખેડૂત લોકો માટે લડત પણ લડ્યા હતા। છેલ્લે બાકી છે રાજુ કરપડાને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા હતા અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। ત્યાર પછી રાજુ કરપડા જેલની બહાર આવતા તે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી દે છે અને ત્યાર પછી રાજુ કરપડાએ કર્યો હતો મોટો ખુલાસો। રાજુ કરપડાનું એવું કહેવું હતું કે એક કોઈ પાર્ટી સાથે જોડાવા માંગતો નથી, એક કોઈ પાર્ટીની અંદર રાજકારણ કરવા પણ નથી માંગતો। ત્યાર પછી રાજુ કરપડા ભાજપમાં જોડાઈ જાય છે દોસ્તો અને ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થયા હતા કે વાત જ ના પૂછો દોસ્તો। ખેડૂત લોકોનું એવું કહેવું હતું કે જે રાજુ કરપડાએ અમને દગો આપ્યો છે અને અમને અધવસાળ મૂકીને જતા રહ્યા છે એ જ રાજુ કરપડા એમ કહેવાય છે કે જે ભાજપને ભૂંડી ગાળું દેતા હતા એ રાજુ કરપડા પાછા ભાજપની અંદર જોડાઈ ગયા છે। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે, એમાં રાજુ કરપડાએ પણ કર્યો છે મોટો ખુલાસો દોસ્તો। તો તમને ખબર હતી કે ખેડૂત લોકોનું એવું કહેવું છે કે રાજુ કરપડા એવું કહેતા હતા કે હું આમ આદમી પાર્ટીમાં હતો તો પણ ખેડૂત લોકો માટે લડતો હતો અને ભાજપમાં છું તો પણ ખેડૂત લોકોની જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું લડીને બતાવીશ। પરંતુ ખેડૂત લોકોનું એવું કહેવું છે કે અત્યારે ડીઝલ મળતું નથી તો રાજુ કરપડા કેમ અવાજ નથી ઉઠાવતા અને રાજુ કરપડા ક્યાં ખોવાઈ ગયા છે, રાજુ કરપડાનું મોઢું કેમ બંધ થઈ ગયું છે, બકરી ડબે પુરાઈ ગઈ કે શું? તો રાજુ કરપડાએ કર્યો મોટો ખુલાસો। રાજુ કરપડાનું એવું કહેવું છે કે હું એક મહિનો પણ હજી ચૂંટણીનો વીત્યો નથી, અમારા વિસ્તારની અંદર જે ખેડૂત લોકોને ખેતરની અંદર લાઇટ નથી મળતી, 5 ફીડર એવા હતા એ બંધ હતા, એ ખેડૂત લોકોના ફીડર પણ મેં શરૂ કરી અપાવ્યા છે। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। રાજુ કરપડાએ કર્યો મોટો ખુલાસો દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક જરૂર ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत, મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।